મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીનું નિધન, 86 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. હાર્ટ એટેક બાદ 2 દિવસ આઈસીયુમાં હતા. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેનાના નેતા મનોહર જોશીનું 86 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમણે શુક્રવારે સવારે મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મનોહર જોશીને બુધવારે અટેક પણ આવ્યો હતો, ત્યારે તેઓ આઈસીયુમાં દાખલ હતા. તેમના અંતિમ સંસ્કાર આજે મુંબઈના શિવાજી પાર્ક સ્મશાનગૃહમાં કરવામાં આવશે. મનોહર જોશી 1995થી 1999 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા. તેઓ શિવસેનાથી રાજ્યના સીએમ બનનાર પહેલા નેતા હતા. જોશી 2002થી 2004 સુધી વાજપેયી સરકારમાં લોકસભાના સ્પીકર હતા. તેઓ 2006થી 2012 સુધી રાજ્યસભાના સાંસદ પણ હતા.